ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર જોયેલું હતું, બરાબર. ઇન્ટ્રોડક્શન. એમાં આપણે શું જોયેલું? ક્લાસિફિકેશન ઓફ બિલ્ડિંગ્સ. ઓકે. પછી શું જોયેલું આપણે? કમ્પોનન્ટ ઓફ બિલ્ડિંગ. પછી ક્લાસિફિકેશન ઓફ બિલ્ડિંગ બેઝડ ઓન સ્ટ્રક્ચર. એમાં આપણે શું જોયેલું હતું? બેઝડ ઓન સ્ટ્રક્ચરમાં તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર, આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર અને કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર જોયેલું હતું, બરાબર. હવે આજે આપણે સેકન્ડ ચેપ્ટર ચાલુ કરીએ છીએ, પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ, બરાબર. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગમાં આપણે જોઈશું પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગ. ઓકે. આ એમ તો ક્વેશ્ચન છે, જીટીયુમાં વારે ઘડીએ પૂછાય છે. તમે અહીંયા લાઈન જોતા જશો કેટલી છે તે, બરાબર. એટલે ધ્યાનથી સાંભળજો. શું કહે છે? પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ ડિપેન્ડ્સ અપોન various factors like bylaws, requirement of owners, location of site, climate condition, etc. The principle of planning are only the guidelines and not the rules. બરાબર. શું કહે છે? તમે જે બી બિલ્ડિંગનું પ્લાનિંગ કરો છો તે શેની બિલ્ડિંગનું પ્લાનિંગ આપણે અલગ અલગ ફેક્ટર પર ડિપેન્ડ છે, બરાબર. લાઇક બાયલોઝ, બરાબર. તમારે કયા ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ કરવાના હોય તે જોવું જોઈએ, બરાબર. રિક્વાયરમેન્ટ ઓફ ઓનરની રિક્વાયરમેન્ટ શું છે? હવે ધારો કે તમે જ ઘર બનાવડાવો છો, બરાબર. તો તમે ઘર બનાવડાવો છો તો તમારી રિક્વાયરમેન્ટ કઈ છે? તમને કયા ટાઈપનું ઘર જોઈએ છે? ઘરની અંદર કઈ વસ્તુઓ જોઈએ છે? તો તમારી જે રિક્વાયરમેન્ટ છે તે સેટિસ્ફાઈડ થવી જોઈએ. પછી શું છે? લોકેશન ઓફ સાઇટ, બરાબર. સાઇટનું લોકેશન. પછી ક્લાઇમેટિક કન્ડિશન કઈ છે? હવે અમુક જગ્યાએ એવું હોય કે જે જગ્યાએ હંમેશા ભેજવાળું ને એવું વાતાવરણ રહેતું હોય, અમુક જગ્યાએ વધારે વરસાદવાળું વાતાવરણ હોય તો ક્લાઇમેટિક કન્ડિશન બી ડિપેન્ડ્સ કરે છે, બરાબર. હવે જે પ્લાનિંગના પ્રિન્સિપલ્સ છે તે ખાલી ગાઈડલાઇન છે, કોઈ રૂલ્સ નથી, બરાબર. કે તમારે આટલા પ્રિન્સિપલ્સ ફોલો કરવા જ પડશે કમ્પલસરી એવું નથી. એ તમારી માટે એક ગાઈડલાઇન છે. તમે આ રીતે કરી શકો, તમને બેટર વ્યૂ, બેટર સેટિસ્ફેક્શન, એના માટે તમે આ પ્રિન્સિપલ્સ યુઝ કરી શકો, બરાબર. તો એમાં કયા છે, કેટલા આપેલા છે? તો 11th પ્રિન્સિપલ્સ છે, બરાબર. કયા છે? આસ્પેક્ટ, પ્રોસ્પેક્ટ, પ્રાઇવસી, સર્ક્યુલેશન, રૂમિનેસ, ગ્રુપિંગ, એલિગન્સ, સેનિટેશન, ફ્લેક્સિબિલિટી, ઇકોનોમી અને પ્રેક્ટિકલ કન્સિડરેશન. ઓકે. તો આ બધા વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું. તો ફર્સ્ટ શું છે? આસ્પેક્ટ. ઓકે. શું કહે છે આસ્પેક્ટમાં? આસ્પેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, આટલી વખત પૂછાયેલું છે, ધ્યાનથી જોજો, બરાબર. તો શું કહે છે આસ્પેક્ટ્સમાં? ધ બિલ્ડિંગ શુડ બી સો ઓરિએન્ટેડ that the occupants may give the advantage of natural breeze, sunshine and scenery while locating doors and windows, especially in the outer wall. The local sun diagram and weather condition are to be given due to consideration and weightage. શું કહે છે? જ્યારે ઓક્યુપન્ટ્સ છે, બરાબર, જે ઘરનો ઓનર છે, જાણે ઘર બનાવવાનું છે, બિલ્ડિંગ બનાવવાની છે, તો એ શું વિચારશે કે જે નેચરલ સિનરી છે, બરાબર, જે નેચરલ વસ્તુ છે, બ્રીઝ, હવા આવે છે, સનશાઇન, સૂર્યના કિરણો, સિનરી, એ બધું એને સારી રીતે મળી રહેતું હોય એ ટાઈપે, એ પ્રમાણે એ શું કરશે? બિલ્ડિંગનું પ્લાનિંગ કરશે. જેમ કે તમે મુંબઈમાં જોતા હો, બરાબર. તો એમાં જે મરીન ડ્રાઈવ્સ છે, બરાબર, એની આજુબાજુના જે બિલ્ડિંગ બનાવેલા છે, તો તમે કઈ રીતે એને શું કહી શકો? એ વેલ પ્લાન્ડ બિલ્ડિંગ છે, બરાબર. કારણ કે એમનો જે મરીન ડ્રાઈવ, જે દરિયો છે, એનો વ્યૂ સારો મળી રહે છે, બરાબર. તો એ શું નેચરલ સિનરીનો એમણે લાભ ઉઠાવેલો કહી શકો તમે, બરાબર છે. નેક્સ્ટ શું કહે છે? વાઇલ લોકેટિંગ ડોર્સ એન્ડ વિન્ડોઝ, especially the outer wall, the local sun diagrams and weather condition are to be given due to consideration and weightage. તમે જ્યારે આઉટર વોલમાં ડોર્સ અને વિન્ડોઝ પ્રોવાઈડ કરો છો, બરાબર, તો ત્યારે બી તમારે વેધર કન્ડિશનને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આ તમારો આસ્પેક્ટ ડાયાગ્રામ છે. આ તમારી નોર્થ છે, આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે, બરાબર. તો હવે નોર્થ અને વેસ્ટ, એ બેની વચ્ચે જેટલી બી ડિરેક્શન લેસ થાય એને શું કહેશો તમે? નોર્થ વેસ્ટ. ઓકે.
કારણ કે આ નોર્થ અને વેસ્ટની વચ્ચે છે. સેમ વે વેસ્ટ અને સાઉથની વચ્ચે જેટલી બી ડિરેક્શન લેઝ થશે એને શું કહેવાશે? સાઉથ વેસ્ટ. પછી નેક્સ્ટ છે નોર્થ અને ઈસ્ટની વચ્ચે, તો જેટલી બી ડિરેક્શન લેઝ થશે એને શું કહેવાશે? નોર્થ ઈસ્ટ. અને ઈસ્ટ અને સાઉથની વચ્ચે જેટલી બી ડિરેક્શન લેસ થશે એને શું કહેવાશે? સાઉથ ઈસ્ટ. બરાબર. હંમેશા આપણી નોર્થ સાઉથ કઈ એક્સિસ કહેવાય? મેરેડિયન એક્સિસ. બરાબર. એટલે આપણે હંમેશા સાઉથ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એવી રીતે જ કન્સિડર કરીએ છીએ. બરાબર. હવે અહીંયા આ જે કિચન, ડાઇનિંગ, લિવિંગ, બેડ, સ્ટડી રૂમ એ બધું બતાવેલું છે એ શું છે તમારું? કે તમે જે બી તમારું ઘર છે એમાં તમે કિચન પ્રોવાઈડ કરો છો તો તમે કઈ ડિરેક્શનમાં કરશો એ જ બધું તમને અહીંયા બતાવેલું છે. આપણે ડિટેલ્સમાં જોઈએ તો શું કહે છે? આસ્પેક્ટ્સ ઇઝ ઓલ્સો કન્સર્ન વિથ placement of different area in the building according to the activities of the occupants during the day. શું કહે છે? તમે જે દિવસ દરમિયાન જે બી એક્ટિવિટી કરો છો એ પ્રમાણે તમારે જે અલગ અલગ એરિયા છે એને કઈ રીતે તમે ડિવાઈડ કરશો તે જોવાનું છે. પછી શું કહે છે? અ રૂમ વિચ રિસીવ્સ ધ લાઇટ એન્ડ એર ફ્રોમ સ્પેસિફિક ડિરેક્શન said to have aspects of their direction. The living room is better planned with south or southeast aspects, where kitchen with east or northeast aspects is appropriate. શું કહે છે? જે લિવિંગ રૂમ છે તમારે જો બેટર પ્લાન સાથે જોઈતું હોય તો તમારે જે લિવિંગ રૂમ છે તે ક્યાં મૂકવો જોઈએ? સાઉથમાં મૂકવું જોઈએ. બરાબર. અહીંયા લિવિંગ તમને અહીંયા સાઉથમાં બતાવેલો છે. બરાબર. અથવા તો સાઉથ ઈસ્ટમાં. બરાબર. અહીંયા સાઉથ ઈસ્ટમાં બી તમે લિવિંગ રૂમ મૂકી શકો. નેક્સ્ટ શું કહે છે? કિચન છે તે તમારે ક્યાં મૂકવું જોઈએ? નોર્થ ઈસ્ટમાં. બરાબર. તો અહીંયા તમારું કિચન મૂકેલું છે. હંમેશા કિચન ઈસ્ટમાં કેમ મૂકવું જોઈએ? તમને ખબર છે ઈસ્ટમાં કિચન કેમ મૂકવામાં આવે? સનલાઇટ જે આવશે, બરાબર, સૂર્ય ઉગીને સૂર્યના જે કિરણો છે એ ડાયરેક્ટ કિચનમાં પડશે. બરાબર. તો શું થશે? કિચનમાં આવે તો સૂર્યના કિરણોથી તમારું જે ખાવાનું છે અને એ ખાવાનું બગડે નહીં. બરાબર. અને થોડીક સનલાઇટ આવે સાથે થોડી એર બી આવશે તો શું ખાવાનું બગડશે નહીં અને તમને કમ્ફર્ટ મળી રહેશે. બરાબર. નેક્સ્ટ શું કહે છે? The total area of window opening provided has also bearing on the amount of light and air admitted in the room. The minimum window area for hot arid region 1/10 of the floor area, and whereas for hot humid zone it may be 1/7. ઓકે. તો તમારી જે વિન્ડો છે, બરાબર, જો તમારો હોટ એરિડ રીઝન છે, બરાબર, હોટ એરિડ એરિયા છે તો ત્યાં તમે વિન્ડો કેટલી રાખશો? 1/10. અને જે જગ્યાએ હોટ હ્યુમિડ ઝોન છે તે જગ્યાએ તમે વિન્ડો કેટલી રાખશો? 1/7. ઓકે. બરાબર છે. હવે તમને અહીંયા ટાઈપ્સ ઓફ રૂમ આપેલા છે કે કયા કયા ટાઈપ્સના રૂમ છે. બરાબર. તો અહીંયા તમને શું આપેલું છે? લિવિંગ અને ડ્રોઈંગ રૂમ છે તો એને તમે ક્યાં પ્રોવાઈડ કરશો? સાઉથ ઈસ્ટમાં. બરાબર. અહીંયા તમને ફિગરમાં બતાવેલું છે આ લિવિંગ છે તો એને તમે ક્યાં? સાઉથ ઈસ્ટ. અહીંયાથી અહીંયા સુધી તમે ગમે ત્યાં આટલામાંથી ગમે ત્યાં તમે એને રાખી શકો. ઓકે. પછી નેક્સ્ટ બેડરૂમ છે તો બેડરૂમ તમે ક્યાં મૂકી શકો? સાઉથ વેસ્ટ અથવા તો નોર્થ વેસ્ટ. એટલે તમે ક્યાં? અહીંયાથી લઈને અહીંયા સુધીમાં ગમે ત્યાં બી તમે બેડરૂમ મૂકી શકો. નેક્સ્ટ શું છે? ડાઇનિંગ. તો સાઉથ ઈસ્ટમાં મૂકવું જોઈએ. બરાબર છે. ડાઇનિંગ. કિચન તમે ઈસ્ટમાં મૂકો, નોર્થ ઈસ્ટ. બરાબર. વેરેન્ડા છે તો વેરેન્ડાને ક્યાં મૂકવો જોઈએ? વેસ્ટમાં. બરાબર. અને જે તમારું સ્ટડી રૂમ છે તો સ્ટડી એરિયા જે સ્ટડી છે સ્ટોર છે બધું કઈ જગ્યાએ? નોર્થમાં. ઓકે. નેક્સ્ટ શું કહે છે? The arrangement of veranda and gallery also provides good aspects by protecting the building from hot afternoon sun. The weather shade are also planned to protect against rain and hot sun rays penetrating the room. શું કહે છે? તમારું જે વેરેન્ડા છે, બરાબર, તો વેરેન્ડાનું અરેન્જમેન્ટ તમારે કેવું કરવું જોઈએ? વેરેન્ડા અને ગેલેરીનું
કે એક તો તમને ગુડ એસ્પેક્ટ્સ આપે, અને જે બપોર પછી જે સૂર્યના કિરણો આવે છે બરાબર, સૂર્યનો જે તાપ લાગે છે એનાથી તમને પ્રોટેક્ટ બી કરે. એવી રીતે તમારે વરંડા અને ગેલેરી પ્રોવાઈડ કરવી જોઈએ. નેક્સ્ટ શું કહે છે, ધ વેધર શેડ આર ઓલ્સો પ્લાન ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ રેઇન એન્ડ હોટ સન રેઝ પેનિટ્રેટિંગ ધ રૂમ. તમારે વેધર શેડ, આપણે જે છજ્જા મૂકીએ છીએ ને છજ્જા, તો એ કેવી રીતે મૂકવા જોઈએ કે જેનાથી વરસાદનું પાણી આવે કે તડકો આવે તો એનાથી તમને પ્રોટેક્શન મળે, બરાબર. હવે જે રૂમ છે, જે રૂમ કે જે લિન્ટલ પર તમે છજ્જું લગાવેલું હોય એની અંદર જે રૂમ હોય તો એ રૂમમાં વરસાદનું પાણી કે તડકો આવવો જોઈએ નહીં. એવી રીતે તમારે અરેન્જમેન્ટ કરવી જોઈએ, બરાબર. આપણે શું જોયું, આ એસ્પેક્ટ જોયું. હવે આપણે શું જોઈએ છે, પ્રોસ્પેક્ટ જોઈએ છે, બરાબર. તો શું કહે છે પ્રોસ્પેક્ટમાં, પ્રોસ્પેક્ટ ઓફ ધ બિલ્ડિંગ ઇઝ ધ ડિઝાયર્ડ વ્યૂ from the window and doors located in the outer wall. That depends on orientation of the building. On this site, a beautiful landscape consisting of garden or hill as viewed from the windows or an external door is a good prospect. પ્રોસ્પેક્ટનો મતલબ શું કે તમે તમારા ઘરમાંથી કોઈ વ્યૂ જોવો છો તો તમને એ વ્યૂ સારો દેખાવો જોઈએ. પ્રોસ્પેક્ટનો મતલબ એ જ. આસ્પેક્ટનો મતલબ શું હતો, તમે એવી રીતે તમારા રૂમ એડજસ્ટ કરો કે તમને નેચરનો સારો એવો બેનિફિટ મળી રહે, બરાબર. અને પ્રોસ્પેક્ટનો મતલબ શું થશે કે બહારનો વ્યૂ તમને તમે ઘરનું એડજસ્ટમેન્ટ એવી રીતે કરો ડોર્સ વિન્ડોઝનું કે તમને જે બહારનો વ્યૂ છે એ સારો દેખાય, બરાબર. તો શું કહે છે, પ્રોસ્પેક્ટ ઓફ ધ બિલ્ડિંગ ઇઝ ડિઝાયર્ડ વ્યૂ ફ્રોમ ધ વિન્ડોઝ એન્ડ ડોર લોકેટેડ ઇન ધ આઉટર વોલ, બરાબર. આઉટર વોલમાં જે ડોર અને વિન્ડો લગાવેલા છે એનાથી તમને ડિઝાયર્ડ વ્યૂ મળવો જોઈએ. This depends on the orientation of the building on the site, બરાબર. પ્રોસ્પેક્ટ એની પર ડિપેન્ડ કરે છે, ઓરિએન્ટેશન કયા ટાઈપનું ઓરિએન્ટેશન છે એની પર ડિપેન્ડ્સ કરે છે, બરાબર. તો હવે ઓરિએન્ટેશન શું કહે છે, ઓરિએન્ટેશન એટલે શું કે તમે તમારા ઘરને ઈસ્ટની ડિરેક્શન પ્રમાણે કેવી રીતે પ્લાન કરો છો તે. ઓરિએન્ટેશન મતલબ પ્લેસિંગ સો એઝ ટુ ફેસ ઈસ્ટ, એટલે તમારા ઘરને તમે ઈસ્ટ ડિરેક્શનમાં પ્લેસિંગ કરો એ તમારું થશે ઓરિએન્ટેશન, ઓકે. પછી શું કહે છે નેક્સ્ટ, a beautiful landscape consisting of garden or hill as view from the windows or an external door is good prospect, બરાબર. હવે સારો પ્રોસ્પેક્ટ કોને કહેવાશે કે જે તમે એક્સટર્નલ ડોર કે વિન્ડોઝ જે છે તમારી, બરાબર, એમાંથી તમે જો તો તમને સારું લેન્ડસ્કેપિંગ ગાર્ડન કે હિલ એવું કંઈ દેખાય તો એ તમારું કેવું થશે, ગુડ પ્રોસ્પેક્ટ થશે, બરાબર. However, it may be necessary to conceal some of the objective view on the religious or social consideration. These may be achieved by planning a dead wall in that direction, but in doing so, one may be required to compromise with some nature gifts or sunshine or ventilation, બરાબર. તમે પ્રોસ્પેક્ટ કેવી રીતે અચીવ કરી શકો, તો તમારે ડેડ વોલ પ્રોવાઈડ કરવી પડે ઘરમાં, અથવા તો જે નેચરલ ગિફ્ટ છે સનશાઇન વેન્ટિલેશન એની જોડે તમે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરો, એ પ્રમાણે તમે ડિરેક્શન સેટ કરો તો તમને સારો પ્રોસ્પેક્ટ મળી રહેશે, બરાબર. નેક્સ્ટ શું કહે છે, પછી શું કહે છે, ધ પ્લાનર સમટાઇમ્સ ડિઝાઇન ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટિંગ વિન્ડોઝ ટુ ગેટ બેટર પ્રોસ્પેક્ટ ફ્રોમ ધ ડિઝાયર્ડ ડિરેક્શન, બરાબર. જે પ્લાનર છે એ અલગ અલગ ટાઈપની વિન્ડો ડિઝાઇન કરે, બરાબર. આ તમને અહીંયા જે ફિગરમાં આપેલી છે આ બધી અલગ અલગ ટાઈપની વિન્ડો પ્રોજેક્ટ કરેલી છે, બરાબર. પહેલાં તમને આ શેપમાં આપેલું છે, બરાબર. તો હવે એમાં બી આ જે વિન્ડોઝ છે, બરાબર, એની ડિરેક્શન ચેન્જ કરેલી છે. પહેલાં તમને આ ડિરેક્શનમાં વિન્ડોઝ છે, સેકન્ડ ફિગરમાં અહીંયા તમને વિન્ડો આપેલી છે, બરાબર. પછી થર્ડમાં આ તમારી વિન્ડોઝ છે, આ ટાઈપની વિન્ડોઝ પ્રોવાઈડ કરેલી છે અલગ અલગ, બરાબર. અલગ અલગ ટાઈપના પ્રોજેક્શન તમને વિન્ડોના આપેલા છે. નેક્સ્ટ શું કહે છે, ધ અનડિઝાયર્ડ વ્યૂ ફ્રોમ પર્ટિક્યુલર ડિરેક્શન કેન ઓલ્સો બી કાઉન્સિલ્ડ બાય અપ્રોપ્રિએટ પ્લાનિંગ ઓફ ધી પ્રોજેક્ટેડ વિન્ડો. વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટિંગ વિન્ડો આર ગિવન ફિગર, મતલબ અલગ અલગ ટાઈપનું તમે વિન્ડો સેટ કરીને જો જે પ્રમાણે તમને સારો વ્યૂ મળતો હોય, કોઈ હવે તમારો વ્યૂ અહીંયાથી મળતો હોય અને વિન્ડો તમે આ ટાઈપની રાખો તો તમને પ્રોસ્પેક્ટ મળશે સારું નહીં મળશે, મતલબ
તમે પ્રોસ્પેક્ટનો ક્યાંથી વધારે લાભ ઉઠાવી શકો, કેવી રીતે તમે વિન્ડોઝ પ્રોવાઈડ કરો તો તમને પ્રોસ્પેક્ટનો ફાયદો મળે, એ તમારે જોઈ અને એ પ્રમાણે વિન્ડોના પ્રોજેક્શન રાખવા જોઈએ. બરાબર. બીજી વસ્તુ આપણે કાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે.